क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ ગેપ અપ ખુલ્યા બાદ થોડું પ્રોફિટ બુકિંગ અગેન થોડા તેજીના મૂડ બતાવી રહ્યા છે। છેલ્લી અડધી કલાક બેંક નિફ્ટીની એક્સપાયરી શું રહેશે, નિફ્ટીની એક્સપાયરીમાં કેવી રીતે જઈશું, બધું જ સમજીશું। પણ પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ। 3 દિવસના ઘટાડા બાદ માર્કેટમાં તેજી। નિફ્ટી 230 અંક વધીને 22,225 નજીક। બેંક નિફ્ટી 150 અંકની તેજી સાથે 50,000ની નીચે। દરેક સેક્ટરમાં ખરીદારી। દાવ ફ્યુચર્સમાં 250 અંકનો ઉછાળો। યુરોપિયન માર્કેટમાં 1%ની તેજી। એશિયન માર્કેટમાં નિક્કાઈ 2.5%ની મજબૂતી સાથે બંધ થયો। સરકારી કંપનીઓમાં સૌથી વધુ તેજી। ઓએનજીસી, કોલ ઇન્ડિયા, બીપીસીએલ નિફ્ટીના ટોપ ગેઇનર। પાવર ગ્રીડ, ઓઇલ ઇન્ડિયા, બીએચઈએલ 3 થી 8% વધ્યા। મેટલ શેરમાં તેજીની રોનક। જેએસડબલ્યુ સ્ટીલ 2% વધ્યો। નાલ્કો, વેદાંતા, સેલ, ટાટા સ્ટીલ 2 થી 5% વધ્યા। મિડ અને સ્મોલ કેપ શેરમાં તેજીનો જોશ। કમિન્સ ઇન્ડિયા વાયદા બજારનો ટોપ ગેઇનર। ઝોમેટો, કેમ્પ્સ, સ્ટરલાઇટ ટેક 5 થી 7% વધ્યા। આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર સમજીએ ભારતીય માર્કેટ્સ કઈ દિશામાં આગળ વધી રહ્યા છે। ભારતીય માર્કેટ્સ જે છે તે શોર્ટ કવરિંગ સાથે શરૂ થયા। દિવસના ઉચ્ચતમ સ્તરો બનાવ્યા બાદ વેચવાલી આવી હતી। ફરી એકવાર જે છે તે તમને ત્યાંથી ખરીદદારી આવતી જોવા મળી રહી છે। અત્યારે ફિલહાલ ફરી એકવાર થોડા શોર્ટ કવરિંગના સંકેતો બની રહ્યા છે। આવી સ્થિતિમાં આવતીકાલ માટે આશા અપેક્ષાઓ થોડી હવે વધતી જોવા મળશે, પર્ટિક્યુલરલી નિફ્ટી પાસેથી। આવો ચાર્ટ્સ પર સમજી લઈએ શું થઈ રહ્યું છે। ડેલી ચાર્ટ્સ પર તમે નિફ્ટીને જોશો, પર્ટિક્યુલરલી તમે જુઓ છો તે પ્રમાણે અત્યારે ફિલહાલ આપણે પોતાની જે આ 50 દિવસની મૂવિંગ એવરેજ છે તેને બહુ બ્યુટીફુલ રીતે આજે મેન્ટેન કરી રહ્યા છીએ। તમારા બહુ મહત્વના લેવલ હતા 24,000 ખાસ 23,974, માફ કરશો 23,976। આ લેવલ જળવાઈ રહેવું આજે જરૂરી હતું અને એવું થઈ રહ્યું છે। આજના તમારા ડેઝ લો છે 184ના ડેઝ લો છે 24,000 અને ઉપરની તરફ તમારું હર્ડલ બન્યું 24,337। સો આવી સ્થિતિમાં બહુ પરફેક્ટ એંગલ બનતું જોવા મળી રહ્યું છે। આપણે વાત કરી હતી 350, 337, 400 બહુ ઉપરની તરફ રેઝિસ્ટન્સ છે, બહુ વધારે ઉપર જવાના ચાન્સ નથી। આવી સ્થિતિમાં પરફેક્ટલી ત્યાં આગળ આપણે અટક્યા છીએ, તો આ સ્થિતિ ખાસ ધ્યાન રાખો। ન્યૂનતમ સ્તરો તમારા 24,184 એમ કહે છે કે 24,100 પણ લાવવાના મૂડમાં નિફ્ટી છે ને। આવી સ્થિતિમાં આવતીકાલ માટે જે છે તે 200-250 એક રેન્જ બનતી જોવા મળી રહી છે કે જ્યાં આગળ કદાચ નિફ્ટીની એક્સપાયરી થાય તો આ સ્થિતિ સૌથી પહેલાં તમે ધ્યાન પર રાખો। ઉપર તમારું મેઇન કન્જંક્શન જે છે તે ખાસ 450 અને 500 પર છે। 500 પર એટલા માટે કારણ કે ત્યાં તમારી આ 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ જે છે તે તમે જોઈ રહ્યા છો। તો આવી સ્થિતિમાં આ બે લેવલ તો આવતીકાલ માટે તમે ભૂલી જ જાઓ। 450, 500 આવવાના ચાન્સ બહુ જ ઓછા છે, પણ ન્યૂનતમ સ્તરોથી જે તમે સપોર્ટ લીધા અને આજે જે નાનકડી રેન્જ બતાવી તે એવું કહે છે કે નિફ્ટી હવે ફરી એકવાર આજે મોટો ઘટાડો આપણે જોયો આ 1, 2, 3 આ 3 ટ્રેડિંગ સેશનમાં, ઇનફેક્ટ ગઈકાલે પણ તે ખાડી અને હવે નિફ્ટી જે છે તે આગળ વધવાની કોશિશ કરી રહ્યો છે। તો આ સ્થિતિ તમે ખાસ ધ્યાન પર રાખો। આવો 15 મિનિટના ચાર્ટ પર। 15 મિનિટના ચાર્ટમાં જોઈ લઈએ અત્યારે પણ જ્યારે તેજી લાવવાની કોશિશ નિફ્ટી કરી રહ્યો છે ત્યારે કઈ રીતનું એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે નિફ્ટીમાં। પર્ટિક્યુલરલી ઉપલા સ્તરો પર તમને જે છે તે ખાસ મેજર એક્શન બનતું જોવા મળી રહ્યું છે। આ છે તમે 15 મિનિટના ચાર્ટ તમારા જુઓ છો। દિવસની શરૂઆત જે છે તે ગેપ અપ આપણે કરી, એ મજબૂતી જે તમને જોવા મળી તેમાં થોડું શાર્પ સેલિંગ જે છે તે શરૂઆતી કારોબારમાં તમને જોવા મળ્યું। ત્યારબાદ અગેન શાર્પ બાઉન્સ તમને જે છે તે જોવા મળ્યો, જેમાં તમે દિવસના નવા ઉચ્ચતમ સ્તરો જે છે તે અહીંયાથી ખાસ બનાવી લીધા। પછી શું થયું? પછી અગેન તમને થોડું સેલિંગ જોવા મળ્યું, પછી લાંબુ કન્સોલિડેશન, એક નાનકડી રેન્જમાં તમે કારોબાર અહીંયા સુધી જોયો અને ત્યારબાદ ફરી એકવાર જે છે તે હમણાં તમને તેજી તરફના જ ચાન્સીસ બનતા જોવા મળી રહ્યા છે અને અત્યારે દિવસના ઉચ્ચતમ સ્તરોને નજીક કારોબાર આપણે કરી રહ્યા છીએ। તમારા ડેઝ આઈ છે 337, અત્યારે 276 આસપાસનો કારોબાર છે, એટલે ડેઝ આઈને નજીક અત્યારે ફિલહાલ જે છે તે ખાસ કારોબાર તમને બનતા જોવા મળી રહ્યા છે। રેન્જ બાઉન્ડ કારોબાર ઓવરઓલ આ પરિસ્થિતિમાં આપણને સમજવા મળી રહ્યું છે, તો અહીંયા નજર રાખો। બીજું તમે નજર કરો, હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ, બીકોઝ હવે તમને ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી મેજર એક્શન જોવા મળશે। બહુ પ્રાઇમ સપોર્ટ તમારો બની ગયો છે, તે છે આ 24,000।
બહુ મહત્વની જગ્યાએ સપોર્ટ તમારો આવ્યો છે. 24,200 પણ આપણે વાત કરી હતી, બહુ મહત્વનું છે. અહીંયા કોલ રાઇટર્સે એક્ઝિટ લીધી છે. જુઓ, આ કોલ રાઇટર્સ છે કે જેણે થોડું પોઝિશન ઓછી કરી છે અને હવે તેઓ 300 પર શિફ્ટ થઈ ગયા છે. તો આ જે કોલ રાઇટર્સ છે તે હવે બહુ મહત્વનો રોલ પ્લે કરશે. અહીંયાથી નિફ્ટીને આગળ ન લઈ જવા માટેનું કારણ જે છે તે આ 300ની સ્ટ્રાઇક પ્રાઇસ રહેશે. જો આ ઓપન ઇન્ટરેસ્ટ કવર થઈ ગયા તો તમે 450 સુધી પણ આગળ જઈ શકશો. નિફ્ટી માટે આ સ્થિતિ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. ઉપરની તરફ મેજર હર્ડલ 500 આપણે ઓલરેડી વાત કરેલી હતી સવારે પણ કે 500 જે છે તે તમારા જવાના ચાન્સ છે નહીં, તો આ સ્થિતિ તમે ધ્યાન પર રાખો. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પર આજે તમને જોવા મળશે ન્યૂનતમ સ્તરોથી જે આ સપોર્ટ આવતા જોવા મળી રહ્યા છે. તમે પર્ટિક્યુલરલી નજર કરો, 24,000ના કોલ રાઇટર્સે પૂરેપૂરું ગીવઅપ કરી દીધું. અહીંયાથી 24,100ના પણ કોલ રાઇટર્સે પણ ગીવઅપ કરી દીધું અને સાથે સાથે તમે જુઓ છો 24,200ના પણ કોલ રાઇટર્સે. સામે પુટ રાઇટર્સનું અગ્રેસિવ એક્શન જે છે તે આવતું જોવા મળ્યું 24,000માં, ત્યારબાદ 24,100 અને 24,200માં તમને અહીંયા એક એક્શન આવતું જોવા મળ્યું. તો આ પુટ રાઇટર્સનો એક સારો સપોર્ટ તમને આવતો જોવા મળ્યો હતો. હવે તમે આવો અહીંયાથી ખાસ બેંક નિફ્ટીની આપણે વાત કરીશું. બેંક નિફ્ટીમાં શું થયું? બેંક નિફ્ટીમાં તમે જુઓ છો તે પ્રમાણે અહીંયાથી ખાસ જે ડેઇલી ચાર્ટ્સ છે તે તમને મહત્વનું એક્શન બતાવતા જોવા મળશે. અહીંયાથી પરિસ્થિતિ ખાસ બનતી જોવા મળી રહી છે. તો આ બધા જ સંકેતો પર આપણે નજર કરીશું, પણ એ પહેલા એક મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવતું જોવા મળી રહ્યું છે. એક બ્રેકિંગ ન્યૂઝ તમારા માટે અમે લઈને આવ્યા છીએ, તેના પર નજર કરો ખાસ. ગુજરાત એટીએસના જે ખાસ એક બહુ મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે. મુંબઈના ભિવંડી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા ગુજરાત એટીએસ દ્વારા. ભિવંડીમાં એક ફ્લેટમાંથી 800 કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ ડ્રગ્સના જથ્થા સાથે 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાંથી અગાઉ એક ફેક્ટરીમાંથી 51 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું, ત્યારે આ જ જે સૂત્ર હતું તેના હેઠળ આગળ તપાસ કરવામાં આવતી હતી અને હવે મુંબઈના ભિવંડી વિસ્તારથી મોટા પ્રમાણે જથ્થો મળી આવ્યો છે એમડી ડ્રગ્સનો. સુરતના કેરાલી ગામમાંથી એક સમગ્ર ડ્રગ્સની ફેક્ટરી જ ઝડપાઈ આવી હતી. ત્યારે ગુજરાત એટીએસના જે ડ્રગ્સ છે તેને લઈને દરોડા સતત જોવા મળી રહ્યા છે. આ પહેલા ભરૂચના દહેજમાં પણ એટીએસે કાર્યવાહી કરી હતી. દહેજની ફેક્ટરીમાં એટીએસે દરોડા પાડ્યા હતા અને મહારાષ્ટ્રમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. મોટી માત્રામાં ડ્રગ્સ અને ટ્રામાડોલ મેડિસિન મળી આવ્યા છે. આ ટ્રામાડોલ ટેબ્લેટ છે તેનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું. ત્યારે ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. 3 દિવસથી દરોડાની કાર્યવાહી ચાલી રહી હતી. તસવીરો નિહાળો આપ. બહુ મહત્વપૂર્ણ કાર્યવાહી અત્યારે ફિલહાલ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા કરોડો રૂપિયાનું ડ્રગ્સ જે છે તે ઝડપી પાડવામાં આવ્યું છે. 800 કરોડ રૂપિયાની રકમનું આ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. સંવાદદાતા મિહિર અત્યારે ફોન લાઈન પર આપણી સાથે. મિહિર, જણાવો, બહુ મોટી કાર્યવાહી અને જે રીતે સુરતમાં કાર્યવાહી થઈ ત્યાંથી વધુ સૂત્ર મળ્યા હશે પોલીસને, જેથી હવે એટીએસે મહારાષ્ટ્રમાં જઈ અને ત્યાંથી પણ કાર્યવાહી કરી. મિહિર, જણાવો કઈ રીતે આ સમગ્ર માહિતી મળી અને કઈ રીતે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું? યશ, થોડાક જ સમય પહેલા ગુજરાત એટીએસે સુરત નજીક આવેલું જે ગામ છે કે ત્યાં આગળ જે કેરાલી ગામ છે ત્યાં નજીક ડ્રગ્સ બનાવવા માટેની ફેક્ટરી છે કે જે ફેક્ટરી પકડી હતી અને ત્યારબાદ તપાસ કરતા જે ડ્રગ્સ બનાવવા માટેનું જે મટીરિયલ છે અને તે અન્ય મહારાષ્ટ્રમાં પણ આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું અને જે ડ્રગ્સનું સપ્લાય છે કે જે 4 કિલો જેટલું ડ્રગ્સ છે કે જે મુંબઈ પણ અપાયું હતું અને ત્યારબાદ તપાસ કરતા ગુજરાત એટીએસને જે 2 આરોપીઓ છે કે જે મોહમ્મદ યુનુસ એનાઝ અને જે મોહમ્મદ આદિલ, આ બંને આરોપીઓની બાતમી છે તે મળી હતી અને તેના આધારે જ જે મુંબઈ પાસે આવેલું ભિવંડી જે એરિયા છે ત્યાં આગળ એક ફ્લેટમાં આ બંને આરોપીઓ જે ડ્રગ્સ પેડલરો છે કે જે લોકો ડ્રગ્સ છે કે જે ફેક્ટરી આખી બનાવી હતી, જે ફ્લેટના 3જા માળે આ આખું જે સિસ્ટમ છે કે જે ડ્રગ્સ બનાવવા માટેનું જે એમડી ડ્રગ્સ બનાવવા માટેની ફેક્ટરી ફ્લેટમાં અંદર જ ઊભી કરવામાં આવી હતી અને ત્યારબાદ ડ્રગ્સ બનાવ્યા બાદ તે મુંબઈમાં છૂટક વેચાણ છે તે કરવામાં આવતું હતું. એટલે હાલ તો ગુજરાત એટીએસની એક આ મોટી કાર્યવાહી છે કે જે ભિવંડીમાં આ તે આખું ગેરકાયદેસર એમડી ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ સહિત જે 800 કરોડ રૂપિયાનો જથ્થો છે કે જે પકડવામાં આવ્યો છે અને અત્યારે હાલ આ આરોપીઓની જે પૂછતાછ છે તે કરવામાં આવી રહી છે. સાથે જે પકડાયેલા આરોપીઓની જે ગુનાહિત વાત કરવામાં આવે તો સાદિક નામનો જે સહયોગી છે કે જે તેની સાથે જે તે લોકોનું નામ છે તે ખુલવા પામ્યું છે અને સાથે જ આ પકડાયેલા જે 2 આરોપીઓ છે તે 2 આરોપીઓ પણ
જે અલગ અલગ ગુનાહિત પ્રવૃત્તિ હોવાનું પણ અત્યારે હાલ સામે આવ્યું છે. સાથે તે સ્મગલિંગ કરતા હોવાનું પણ જે દુબઈથી ગોલ્ડ સહિત ઇલેક્ટ્રોનિક આઇટમનું સ્મગલિંગ પ્રવૃત્તિમાં પણ સંડોવાયેલા હોવાનું અત્યારે સામે આવ્યું છે. એટલે હાલ તો આ ડ્રગ્સનો અત્યાર સુધીમાં કેટલો જથ્થો બનાવી ચૂક્યા છે અને અન્યને તેને સપ્લાય કર્યો છે. સાથે જ આ ડ્રગ્સનો જથ્થો કોને કણા ડીલરોને આપવાનો હતા તેને લઈને અત્યારે હાલ ગુજરાત એટીએસે અલગ અલગ તપાસ જે છે તે શરૂ કરી છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર મીર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે. મહત્વપૂર્ણ ઇનપુટ દર્શક મિત્રો સામે આવી રહ્યા છે. મુંબઈના ભિવંડી વિસ્તારથી એક ફ્લેટમાંથી 800 કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. એમાં એક ઇમ્પોર્ટન્ટ આ બાત છે કે ભાઈ 28 તારીખે મુન્દ્રા ખાતેથી એક એક્સપોર્ટ કન્ટેનર કસ્ટમ્સ દ્વારા પકડવામાં આવેલો હતો ટ્રેમાડોલ પાવડરનો, જેમાં લગભગ 68 લેક્સ ટેબ્લેટ્સ હતી અને જેની કિંમત લગભગ 110 કરોડ રૂપિયા હતી. તો આ જે ટ્રેમાડોલ પાવડર જે આપણે સીઝ કર્યા છે આ બેસિકલી આ જ ગેંગ દ્વારા એક્સપોર્ટ કરવામાં યુઝ કરવામાં. ઇનપુટ જે રીતે તમે અત્યારે નિહાળી રહ્યા છો, મહત્વના સમાચાર. મુંબઈના ભિવંડી વિસ્તારમાં ગુજરાત એટીએસે દરોડા પાડી 800 કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને બંને આરોપીઓ કે જેમને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરતમાં જે ફેક્ટરી મળી આવી હતી 51 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આ પહેલા મળી આવ્યું હતું, ત્યારબાદ આ વધુ એક મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ સામે આવી રહ્યું છે. અહીંયા સુધી જે એક કારણ કે એનો જે મેન કિંગપિન છે એ કેવલ હતો અને કેવલ હાલ ફરાર છે. અને મોટા ભાગે જે આપણે એક બીજો કેસ જે મળ્યો છે જે કે એક્સપોર્ટ ઓરિએન્ટેડ હતો, તો હાલ પૂરતો અમારો જજમેન્ટ આ છે કે ભાઈ એ એક્સપોર્ટ માટે યુઝ કરતા હતા, લોકલ એવી કોઈ સીલ અહીંયા કરતા ન હતા. પરંતુ એ બધા આરોપીઓને અને આ સાથે જાઓ ફરી એકવાર હવે માર્કેટ્સની વાત કરીએ. આપણે બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર હવે ફોકસ કરીશું. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ આજે સાપ્તાહિક એક્સપાયરીને દિવસે તમને જોવા મળી રહ્યું છે કે ફરી એક વખત પોતાની જે 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે તેને આસપાસ જે છે તે અટકતા જોવા મળી રહ્યા છે. એટલે આ લેવલ પર્ટિક્યુલરલી બહુ મહત્વનું બની રહ્યું છે અને તે છે 49,814. આ લેવલ બહુ મહત્વનું બની રહ્યું છે. હવે આ 49,814 આસપાસથી વારંવાર તમે એને તોડો છો અથવા તો ત્યાંથી સપોર્ટ લો છો. આ પહેલો દિવસ, આ બીજો દિવસ અને આ ત્રીજો દિવસ વારંવાર આપણે આ લેવલથી ફરી રહ્યા છીએ, સપોર્ટ લઈ રહ્યા છીએ. ઇનફેક્ટ આજે પણ તમને જોવા મળ્યું આ જ પ્રકારની પરિસ્થિતિ. આજના જો આપણે હાઈઝ અને લોઝ પર નજર કરીએ એક વખત બેંક નિફ્ટીના 49,782, એટલે કે આ લેવલ આજે ફરી એકવાર આપણે તોડ્યું અને ત્યારબાદ ત્યાંથી સપોર્ટ લઈને ફરી ઉપર આવ્યા. ઉપરની તરફ 50,292. હવે આ જે લેવલ છે એ બતાવે છે કે બેંક નિફ્ટીમાં હજુ પણ ડાયલેમાં તો પ્રોબ્લેમેટિક જ છે. તમે જુઓ આ જે ડાયાગ્રામ બની રહ્યો છે તે હજુ પણ ઘટાડા તરફનો બની રહ્યું છે અને આ કેન્ડલ હજુ પણ એવી મજબૂતી બેંક નિફ્ટીમાં બતાવતું નથી. આવી સ્થિતિમાં પ્રોબ્લેમ્સ હજુ પણ છે તેવું સ્પષ્ટ તમને અહીંયાથી જોવા મળી રહ્યું છે. ઉપરની તરફ કન્જંક્શન ઝોન હવે 20 અને 50 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી અને 10 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી બને છે. હવે આ જે ગુલાબી લાઇન છે તે 10 અને આ બ્લુ લાઇન જે જુઓ છો તે 50. આ બંને મૂવિંગ એવરેજીસનું કન્જંક્શનમાં 10 દિવસની મૂવિંગ એવરેજ નીચે આવી ગઈ છે. તમે જુઓ છો તે પ્રમાણે આ જે ગુલાબી લાઇન છે તે, અને હવે એ લેવલ બની ગયું છે તે છે 50,900 અને 850. હવે જ્યાં સુધી એને ઉપર બેંક નિફ્ટી ક્લોઝ નથી આપતો ત્યાં સુધી તેજીમાં નથી તેવું સ્પષ્ટ આપણને જોવા મળી રહ્યું છે. એટલે કે હવે 50,850નું બહુ પ્રાઇમા ફેસી લેવલ છે કે જે જ્યાં સુધી ન આવે ત્યાં સુધી બેંક નિફ્ટી પ્રોબ્લેમેટિક છે. 15 મિનિટના ચાર્ટ્સ પર સમજીએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી બહુ જ મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ તમને આવતા જોવા મળ્યા અને બેંક નિફ્ટીમાં ઉપલા સરોથી કઈ રીતે સેલિંગ આવે છે બેંક નિફ્ટીનું 15 મિનિટના ચાર્ટના હિસાબથી તે હવે તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. તમે જુઓ દિવસની શરૂઆત ગેપઅપ કરી આપણે. ગેપઅપ ખુલ્યા બાદ તમને શાર્પ સેલિંગ આવતું જોવા મળ્યું અને એ સેલિંગ બાદ કેટલા તેજીના એફર્ટ થયા. જો આ એક વખત આ કન્સોલિડેશન તુરંત સેલિંગ આવી ગયું, પછી આ બે વખત ફરી એકવાર સેલિંગ આવી ગયું, આ ત્રીજી વખત અટેમ્પ થયું અને અત્યારે પણ તમે જુઓ છો તો 50,000ને ઉપર જરૂર નીકળ્યા છીએ પણ ત્યાં પછી હવે ટકીએ છીએ કે નહીં તે ખાસ જોવાનું રહેશે. તો આ પરિસ્થિતિમાં શોર્ટ કવરિંગ થઈ જરૂર રહ્યા છે પણ એક્સપાયરીનો દિવસ છે અને આ સ્થિતિમાં મેન્ટેન કેટલું થાય છે તે જોવાનું રહેશે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરવાનો કોઈ મતલબ નથી બીકોઝ હવે ઓલરેડી હવે ખાલી છેલ્લી 15 મિનિટ બચી છે. તો આવો હવે ફટાફટ એક બ્રેક જ લઈ લઈએ અને બ્રેક બાદ આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરીશું અને સમજીશું કે ભારતીય માર્કેટ્સમાં શું થવા જઈ રહ્યું છે. સમજી બ્રેક બાદ.
બ્રેક વિથ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જુઓ છો છેલ્લે હમણાં જ્યારે બેંક નિફ્ટીની એક્સપાયરી છે એક બમ્પર શોર્ટ કવરિંગ આવ્યું અને ફરી એકવાર જે આપણે વાત કરી રહ્યા હતા કે આ 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ તો ત્યાંથી સપોર્ટ લઈને ઉપર આવ્યા છીએ, પણ ટકીશું કે નહીં આ તે બધી વસ્તુઓને ખાસ આપણે ધ્યાન પર રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ અને હવે ખાસ ચર્ચા કરીએ. આપણી સાથે nimeshthakar.com ના નિમેશ ઠાકર જોડાઈ રહ્યા છે. નિમેશ, આપનું સ્વાગત અને સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન. થોડું આજે તમારા પાસે આવવામાં લેટ થઈ ગયું, પણ સમાચારોનો ફ્લો એટલો હેવી હતો, પ્લસ બેંક નિફ્ટીની એક્સપાયરીની વોલ્ટિલિટી પણ ઘણી છે. સરસ શોર્ટ કવર થઈ રહ્યા છે. ત્રીજો દિવસ છે 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી બેંક નિફ્ટી અટકવાની કોશિશ કરે છે. નિફ્ટી 50 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર જવા માટેની કોશિશ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં સેટઅપ શું બની રહ્યું છે અને જે આ ગ્લોબલ ટેન્શન હતા શું ટેમ્પરરી આપણે એમાંથી બહાર આવી ગયા? કેમ કે આપણે તો આરબીઆઈની ઇવેન્ટ પણ બાકી છે હજુ, એટલે આવતીકાલે એ પણ બહુ મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ હશે, પણ તેમ છતાં પણ ઓવરઓલ જે ગ્લોબલ ટેન્શન હતું શું એમાંથી આપણે બહાર આવી ગયા છીએ કે નહીં એ સમજવું ખાસ જરૂરી છે. નિમેશ. વેરી ગુડ આફ્ટરનૂન. યસ, ગ્લોબલ ટેન્શન જેવું મને નહોતું દેખાતું. સી બેઝિકલી એક સરપ્રાઇઝ રેટ હાઈક હતો જાપાનીઝ ગવર્મેન્ટ તરફથી, સેન્ટ્રલ બેંક તરફથી, અને ખાસ કરીને માર્કેટને એની અપેક્ષા આટલા જલ્દી નથી ને એક ઓચિંતાનો રેટ હાઈક આવ્યો છે. એને હિસાબે જે યેન કેરી ટ્રેડ હતા એનું એક સુલટાવું, અને ખાસ કરીને જ્યારે પણ આ એક ટ્રેડની અંદર ઇન્ટરેસ્ટ રેટની અંદર કોઈ પણ જાતની વધઘટ થાય છે તો એની એક સીધી ઇમ્પેક્ટ આવે છે અને કરન્સી વોલેટિલિટીની એક સીધી ઇમ્પેક્ટ આવે છે. અને આના હિસાબે તમે જુઓ તો એક સીધી ઇમ્પેક્ટ અમેરિકાના 10 યર જીસેક ઉપર પણ પડી હતી ને એ જે એરાઉન્ડ 4 ની આસપાસ 10 યર જીસેક 4% yield ઉપર ટ્રેડ થતા હતા એ સીધા નીચે 3.6 ઉપર આવી ગયા. એટલે એક વોલેટિલિટી જે છે એ વધી ગઈ હતી અને એનો હિસાબે આપણા માર્કેટની અંદર આપણે ખાસ કરીને ઇક્વિટી માર્કેટમાં અને યેન યુએસડી ની અંદર પણ એક ખાસી વોલેટિલિટી આવી હતી. પરંતુ હવે જે આજે સમાચાર આવ્યા છે મહત્વપૂર્ણ કે એને જાપાનીઝ સેન્ટ્રલ બેંકના ડેપ્યુટી ગવર્નરે કીધું છે કે અમે રેટ હાઈક કરશું પણ ખરાબ માર્કેટ કન્ડિશનની અંદર નહીં કરીએ. એટલે એક માર્કેટને એક અત્યારનો જે સિનારીઓ છે, અત્યારનો આપણે ગ્લોબલ ઇકોનોમીની અંદર વાત કરીએ તો એક સ્ટ્રોંગ ઇકોનોમિક સિનારીઓ નથી અને ઇન્ડિયા સિવાય બધી જ ઇકોનોમી અત્યારે ક્યાંક ને ક્યાંક સ્ટ્રગલ કરી રહી છે ઇન્ફ્લેશનના હિસાબે. અને આ બીજી વસ્તુ આ એક સિગ્નલ આપે છે કે આગળ જતા જે રેટ હાઈક છે એ કન્ટિન્યુએશન નહીં રહે અને એના હિસાબે માર્કેટ અત્યારે જે છે એક રાહતના શ્વાસ લીધા છે અને આજે આપણે ગ્લોબલ માર્કેટની અંદર જે છે એક સ્ટ્રોંગ રિબાઉન્ડ જોઈ રહ્યા છે. એટલે મારું માનવું છે કે ટેમ્પરરી બોટમ જે બનવાનું હતું એ બની ગયું છે. નિફ્ટીની અંદર જો વાત કરીએ તો નીચેની તરફ જે પ્રમાણે 24,000 નો સપોર્ટ, એક સાયકોલોજીકલ સપોર્ટ એરિયાને મેનેજ કર્યું છે અને બેંક નિફ્ટીએ 49,700 ને એક મેનેજ કરી રહ્યું છે 100 ડેઝની એવરેજ આસપાસ. એક ટેમ્પરરી સપોર્ટ એરિયા બની ગયો છે. મારું માનવું છે કે આ મહિનો અને આવતો મહિનો કદાચ માર્કેટની અંદર આપણે થોડું કન્સલ્ટેશન જોવા મળે અને સ્ટોક સ્પેસિફિક એક્સચેન્જ જોવા મળે, પરંતુ હાલ પૂરતું કોઈ મેજર પેનિક આવે એવી સિચ્યુએશન કરંટ લેવલથી મને નથી દેખાઈ રહી અને માર્કેટમાં એક સ્ટ્રોંગ રિબાઉન્ડ, આ તેજીનું માર્કેટ છે અને સ્ટ્રોંગ રિબાઉન્ડ. અને બીજી વસ્તુ મહત્વની વસ્તુ છે કે તમે ડેટા જુઓ ઇન્સ્ટિટ્યુશનલના, છેલ્લા 2 દિવસથી આ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલે સ્ટ્રોંગ બાઇંગ કર્યું છે અને મારું માનવું છે કે જ્યારે પણ તમે હિસ્ટ્રી જો છેલ્લા 6 વર્ષનો ડેટા નીકળીએ કે જ્યારે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર એક સ્ટ્રોંગ બાઇંગ કર્યું હોય ત્યારે માર્કેટ નીચે નથી જતું, માર્કેટ ઉપર જાય છે. બિલકુલ, એ વસ્તુ તો ક્લિયર છે. એટલે તેજીના ચાન્સીસ હજુ પણ સરસ બનતા જોવા મળી રહ્યા છે, નજર રાખીએ. પણ નિમેશ, પહેલા તમારા રેકમેન્ડેશન્સ જાણી લઈએ. આજે કયા કયા સ્ટોક્સ તમારા ફોકસમાં? યસ, મને જે ગમી રહ્યું છે બેન્કિંગ સેક્ટરની અંદર આપણે ખાસી એવી કરેક્શન જોઈ લીધું છે અને બેંક નિફ્ટી એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા ઉપર છે. તમે અર્નિંગ્સ જો બધી જ બેંક્સને સારા અર્નિંગ્સ આવ્યા છે ઇન લાઇન વિથ એક્સપેક્ટેશન. એક એક્સિસ બેંકનું રિઝલ્ટ થોડું વીક હતું, પરંતુ એના સિવાય બધી જ બેંક્સના પરફોર્મન્સ ઘણા સારા ઇમ્પ્રૂવ થયા છે. કરંટ લેવલથી જોવા જઈએ તો જે સ્ટ્રક્ચર બની રહ્યું છે કેનરા બેંક આ લેવલથી ઘણો સારો લાગી રહ્યો છે. 200 દિવસની એવરેજ પાસે આજે સ્ટોકે સપોર્ટ લીધો છે અને કેનરા બેંકની અંદર મને લાગે છે કે આવતા દિવસોની અંદર ઉપરમાં 130-135 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોવા મળે એવી પોસિબિલિટી મને દેખાઈ રહી છે. એટલે કેનરા બેંકને કરંટ લેવલથી હું બાય કરવાની સલાહ આપીશ. નીચેની તરફ સ્ટોપ લોસ જે છે એ 95 રૂપિયા પાસે રાખવાનું રહેશે. 107 ના લેવલ આસપાસ ખરીદી કરવાની છે અને 130 થી 135 ના લક્ષ્યાંક શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં કેનરા બેંકમાં આવી શકે.
ઓકે, સો કેનરા બેંક પર ફોકસ રાખો તમે અહીંયાથી 130-135 ટાર્ગેટ્સ 95 સ્ટોપ લોસ સાથે એક બહુ મહત્વપૂર્ણ કાઉન્ટર તમને બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ તો નંબર્સ ખાસ ડિસ્કસ કરવા જરૂરી છે. નિમેશ, સૌથી પહેલાં શરૂઆત કરીએ TVS મોટર્સની સાથે, બિકોઝ નંબર્સ જે છે તે અહીંયાથી આવતા જોવા મળ્યા. નફો તમે જુઓ તો 23% વધીને 577 કરોડ આવ્યો અને પરિણામ બાદ શેરમાં 6%ની તેજી, નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા. બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આવ્યા છે. જેફરીસ બુલિશ છે, તેઓ બાય રેટિંગ આપી રહ્યા છે, 21% ઉપરના ટાર્ગેટ આપતા જોવા મળી રહ્યા છે. સો નંબર્સનું રિએક્શન અહીંયાથી ખાસ અને અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ. TVS મોટર્સ કેવો લાગે સર તમને? તમે રિસેન્ટલી નંબર્સ ઘણા સારા છે અને બીજી વસ્તુ તમે જો ઓગસ્ટ મહિનાની અંદર ટુ વ્હીલરના આંકડાની કમ્પેરિઝન કરો તો TVS મોટરે એક સ્ટ્રોંગ પરફોર્મન્સ આપ્યું છે અને માર્કેટની અપેક્ષા કરતાં વધારે વેચાણના આંકડાઓ જે છે TVS મોટરની અંદર જોવા મળ્યા છે. નહીં કે ઓગસ્ટ મહિના, પરંતુ પાછલા મહિનાની અંદર કન્સિસ્ટન્સી એક માર્કેટની અપેક્ષા કરતાં સારું વેચાણ જે છે TVS મોટર દ્વારા કરવામાં આવી રહ્યું છે. કંપની પાસે જે પ્રમાણે EV અને પેટ્રોલ ટુ વ્હીલર સેગમેન્ટની અંદર એક બેલેન્સ પોર્ટફોલિયો બનાવ્યો છે, એક સારું રિઝલ્ટ જે છે એ કંપનીને ડિલિવર કરી રહ્યો છે. મારું માનવું છે કે સ્ટોક એક સ્ટ્રોંગ અપમૂવની અંદર છે, નવા લાઈફ ટાઈમ હાઈ બનાવી રહ્યો છે અને જે 2 દિવસ પહેલા એક ઘટાડો આવ્યો હતો એની અંદર પણ આજે આપણે એક સ્ટ્રોંગ રિબાઉન્ડ જોઈ રહ્યા છે. વ્યૂ ચોક્કસપણે બુલિશ છે TVS મોટરની અંદર. મારું માનવું છે કે શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર વાત કરીએ 2850 થી 2900 લક્ષ્યાંક સાથે આ કાઉન્ટરની અંદર ખરીદી કરવી છે અને જે ગઈકાલનો લો બન્યો હતો એ લેવલ આસપાસ એક સ્ટોપ લોસ રાખી શકાય. ઓકે, સો ગઈકાલના ન્યૂનતમ સર્વને સ્ટોપ લોસ તરીકે તમે જુઓ, આ એક વ્યૂ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાનો રહેશે. નેક્સ્ટ એક રિસેન્ટલી લિસ્ટેડ કાઉન્ટર ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ પર નજર કરો સર, બિકોઝ નંબર્સ આવ્યા છે અને 20%ની લોઅર સર્કિટ જોવા મળી, બિકોઝ 120 કરોડના નફા સામે 36 કરોડની ખોટ જોવા મળી છે. NPS તમે જુઓ 2.89%થી વધીને 5.46% અને નેટ NPAમાં પણ બહુ મોટો સુધારો છે, એટલે ઓવરઓલ બહુ ખરાબ પરિણામો આવ્યા એમ ગણી શકાય. સો ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સને સર તમે કઈ રીતે સમજો છો? યસ, ઓવર વેલ્યુએશન ઘણી વખત IPO વખતે ઓવર વેલ્યુએશન, સ્ટ્રેચ વેલ્યુએશન જે છે એ આપતા હોય છે. અત્યારે એક તેજીની અંદર આપણે જોઈએ છીએ કે 2 IPO ચાલ્યા હોય સારા, ત્રીજાની અંદર લોકો ભરવા માટે જે છે એ રનઅપ કરતા હોય છે. એવો જ એક કેસ છે ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સની અંદર. કંપનીના એગ્રેસિવલી જે છે એ પ્રોફિટ ઘટ્યા છે, માર્જિન ઉપર દબાણ જોવા મળ્યું છે અને ખાસ કરીને જ્યારે ઇન્ટરેસ્ટ રેટ સાયકલ વધતી હોય, એક માઇક્રો ફાઇનાન્સ અને NBFC કંપનીઓ જે લોન લેતી હોય છે એ બેંકો પાસે અથવા બીજી ઇન્સ્ટિટ્યુશન પાસેથી લોન લેતી હોય છે અને જ્યારે ઇન્ટરેસ્ટ રેટ વધે છે ત્યારે લોકો ઝડપથી આ લોનને પાસ ઓન જે છે નથી કરી શકતા હોતા અને એની હિસાબે એના માર્જિન જે છે એ દબાતા હોય છે. હવે એક ખરાબ પરિણામો છે. સ્ટોકની વાત કરીએ તો જ્યારે પણ 2022ની અંદર આપણે એક IPO આવ્યો હતો ત્યારે સ્ટોક 322 આસપાસથી એક રનઅપ કરી અને 700 રૂપિયા સુધી ગયો હતો. મારું માનવું છે કે 320 એક મહત્વપૂર્ણ સપોર્ટ એરિયા ગણી શકાય અને 320 આસપાસ સ્ટોક કન્સોલિડેટ થશે થોડો ટાઈમ પછી. આવતા ક્વાર્ટર 2ના પરિણામો કેવા આવે છે એ જોયા બાદ માર્કેટમાં થોડું રિબાઉન્ડ જોવા મળી શકે, એટલે હાલ પૂરતું તો હું એવોઇડ કરવાની સલાહ આપીશ. એટલીસ્ટ 3 મહિના માટે આ સ્ટોકને એવોઇડ કરવું જોઈએ. ઓકે, 3 મહિના માટે અવોર્ડનો વ્યૂ ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ પર બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી એક બહુ જ બઝિંગ સ્ટોક સુઝલોન પર નજર કરીએ સર, બિકોઝ રેનોમ એનર્જી સર્વિસીસમાં 76% હિસ્સો ખરીદવા જઈ રહ્યા છે અને મોર્ગન સ્ટેનલીએ ઓવરવેઇટનું રેટિંગ પણ આપી દીધું છે, ₹73.40 ટાર્ગેટ્સ આપી દીધા છે. આજે 5%ની સર્કિટ અને આમ પણ તમે સુઝલોનની સ્ટોરી જુઓ તો છેલ્લા થોડા સમયથી બહુ જ સરસ મૂવ આવતી જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક પહેલાં તો જે 73.40ના ટાર્ગેટ આવ્યા છે તે અને ત્યારબાદ હવે સ્વાભાવિક જુઓ તમે સાયકોલોજીકલ લેવલ જોવા જાઓ તો હવે 100ની બધા રાહ જોઈ રહ્યા છે, એટલે 100નું લેવલ આવશે કે નહીં તે સમજવું જરૂરી બને. સુઝલોન હોમગ્રોન કંપની છે એટલે ગ્રો કરે સારી વાત છે, પણ જે પ્રકારે રિસ્ક છે અહીંયા જેની આપણે વર્ષોથી ચર્ચા કરતા આવ્યા છીએ, શું હવે એ દિવસો ભૂતકાળમાં જતા રહ્યા છે તે પણ સમજવું નિમેશ જરૂરી છે. સુઝલોનની અંદર એક ટર્નઅરાઉન્ડ સ્ટોરી છે અને છેલ્લા 1.5 વર્ષથી આપણે એક સ્ટ્રોંગ પરફોર્મન્સ જેવું છે, એમાં કોઈ ડાઉટ નથી. પરંતુ ફ્રેશ લેવલ, આ લેવલે એન્ટ્રી લેવો, રિસ્ક રિવોર્ડ રેશિયો કેટલો ફેવરેબલ છે, કારણ કે તમે આજે જો પણ સુઝલોનનો પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો જુઓ તો એ 100 ઉપરનો રેશિયો છે. હવે ટર્નઅરાઉન્ડ સ્ટોરી જ્યારે કોઈ પણ સ્ટોકની હોય એ ટર્નઅરાઉન્ડ એક ટેમ્પરરી ફેઝ છે,
એને તમે જે 5 વર્ષથી આ કોઈ સ્ટોક સારું પરફોર્મ કરતો હોય તો ગ્રોથ સ્ટોરીમાં આવે. ટર્નઅરાઉન્ડ એક ટેમ્પરરી ફેઝ છે, એને આપણે કહીએ છીએ કે લોસમાંથી પ્રોફિટમાં આવી ગઈને એક સારું પરફોર્મન્સ કરી રહ્યો છે. એ ટર્નઅરાઉન્ડ ફેઝ જતો રહ્યો છે. હવે અહીંથી કન્સિસ્ટન્સી આ પેસ ઉપર ગ્રોથ કરશે કે કેમ, એ બહુ મોટા ક્વેશ્ચન માર્ક છે. સેકન્ડ થિંગ, કંપનીનું ડેફિનેટલી અત્યારે રિન્યુએબલ સ્પેસ ઘણું માર્કેટમાં એક એટ્રેક્શન ક્રિએટ કર્યું છે, પરંતુ કંપની વિન્ડ એનર્જી સેગમેન્ટની અંદર છે ને વિન્ડ એનર્જી સેગમેન્ટના પણ ઘણા બધા લિમિટેશન છે. જો તમે રિન્યુએબલ સ્પેસની વાત કરો એની અંદર અત્યારે આપણું ટોટલ જે ગીગાવોટ કેપેસિટી છે એની અંદર સૌથી ઓછામાં ઓછું કેપેસિટી જે છે એ રિન્યુએબલ સ્પેસની અંદર વિન્ડથી જે કંઈ પણ જનરેશન થાય છે એનું છે. એટલે મારું માનવું છે કે કરંટ લેવલે રિસ્ક રેશિયો ડેફિનેટલી ફેવરેબલ નથી. આજે ન્યૂઝ ફ્લો આધારે સ્ટોકની અંદર આપણે 5%ની સર્કિટ જોઈ છે, ટર્નઅરાઉન્ડ છે, એગ્રી, પરંતુ આ લેવલે એન્ટ્રી કરવી વધારે જોખમી લાગે છે મને. કોઈ પણ એક નેગેટિવ ન્યૂઝ, સ્ટોક ઓલરેડી રનઅપ થઈ ગયો છે, ઘણા બધા પોઝિટિવ ન્યૂઝ ફેક્ટર ઇન થઈ ગયા છે, અને કોઈ પણ એક નેગેટિવ ન્યૂઝથી સ્ટોક સીધો નીચે આવી શકે છે 50 રૂપિયાની આસપાસ. એટલે જો આ સ્ટોક તમને 50 રૂપિયા આસપાસ મળે છે, 50 રૂપિયામાં પણ મોંઘો છે, પરંતુ 50 આસપાસ મળે છે, તો આઈ થિંક આપણે બીજા બધા ફેક્ટર કે કંપની આગળ જતા સારું પરફોર્મ કરશે, સારા રિઝલ્ટ આપશે, રિઝલ્ટ ગ્રોથ વધારે હશે, ગવર્મેન્ટની પોલિસી રિન્યુએબલ બિલકુલ બિલકુલ. નિમિષ, હું આપના પાસે આવીશ થોડી જ ક્ષણોમાં, આવું તમારા પાસે ફરી એકવાર. પણ એક મહત્વપૂર્ણ ઇનપુટ જે અત્યારે સામે આવી રહ્યા છે, વિનેશ ફોગાટ કે જેઓ ખાસ બહુ મહત્વપૂર્ણ જેમને કહેવાય એક નિર્ણય જે આવ્યો છે ઓલિમ્પિક્સમાં, તો તે એક ખાસી એવી ચર્ચા જગાવી રહ્યું છે અત્યારે ફિલહાલ. તો આ સમગ્ર મુદ્દે અત્યારે આપણે ખાસ એ પણ સમજવું જરૂરી છે કે સરકારનું શું સ્ટેન્ડ છે, તેઓ શું કરી રહ્યા છે, કરવા જઈ રહ્યા છે, આ બધી જ સ્થિતિઓને ખાસ હવે સમજવી સાથે સાથે જરૂરી બનતી જોવા મળી રહી છે. તો આને લઈને એક મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ અત્યારે મનસુખ માંડવિયા બોલી રહ્યા છે, આવો સાંભળીએ. પેટ્રિક લોમ્બાર્ડ સ્ટ્રેન્થ और कंडीशनिंग विशेषज्ञ, अश्विनी जीवन पाटिल फिजियोथेरापिस्ट, मयंक सिंह गरिया स्ट्रेंथ और कंडीशनिंग विशेषज्ञ, शुभम और अरविंद स्पारिंग पार्टनर, इनको पेरिस ओलंपिक चक्र के लिए कुल 17,45,775 की वित्तीय सहायता दी गई है, जिसका विवरण इस प्रकार है. स्पेन के ग्रेट पिक्स में भाग लेने के लिए वित्तीय सहायता साथ ही 3 जुलाई से 13 जुलाई 2024 10 दिन तक मैड्रिड स्पेन के अंतर्राष्ट्रीय प्रशिक्षण शिविर के लिए अतिरिक्त वित्तीय सहायता. इसके अलावा फ्रांस के बुलोन-sur-mer में पूर्व ओलंपिक प्रशिक्षण शिविर के लिए अतिरिक्त सहायता की है. 2024 अंतर्राष्ट्रीय कुश्ती संघ सेकंड रैंकिंग सीरीज में 6 जून से 9 जून 2024 4 दिन तक बुडापेस्ट हंगरी में भाग लेने के लिए और 10 जून से 21 जून 2024 तक टाटा ओलंपिक सेंटर हंगरी में अंतर्राष्ट्रीय प्रशिक्षण शिविर के लिए अतिरिक्त सहायक स्टाफ के लिए वित्तीय सहायता की है. स्ट्रेंथ और एयर कंडीशनिंग कोच मिस्टर वाइने पैट्रिक लोम्बार्ड के लिए टाटा ओलंपिक सेंटर हंगरी में 10 जून से 21 जून 2024 11 दिन तक अंतर्राष्ट्रीय प्रशिक्षण शिविर में भाग लेने के लिए भी वित्तीय सहायता की है. 13 जुलाई 2023 से 16 जुलाई 2023 4 दिन तक बुडापेस्ट हंगरी में 4th रैंकिंग सीरीज में भाग लेना और 10 से 16 जुलाई 2023 16 दिन तक बुडापेस्ट हंगरी में प्रशिक्षण शिविर हेतु इसको वित्तीय सहायता की है. वेलमेकेन बुल्गारिया में 10/11/2022 से 3/12/2022 तक प्रशिक्षण के लिए वित्तीय सहायता दी है. उनके रिहाई प्रक्रिया के लिए आवश्यक उपकरण खरीदने के लिए भी वित्तीय सहायता की गई है. 2020 टोक्यो ओलंपिक चक्र में 1,13,98,224 रुपये का आर्थिक सहयोग उसको किया गया था. 224 पेरिस ओलंपिक चक्र में भी टारगेट ओलंपिक पोडियम स्कीम में 53,35,746 और वार्षिक ट्रेनिंग एवं स्पर्धा कैलेंडर में 17,10,000 कुल मिला के 17,45,775 रुपया हमारे खिलाड़ी को आर्थिक सहायता करके उसको सक्षम करा गया. श्री रघुनंदन राव
अध्यक्ष महोदय, फाइनेंस बिल के ऊपर बात करने का मौका दिया। मैं बहुत बहुत आभारी हूँ आप माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में हमारा फाइनेंस मिनिस्टर श्री निर्मला सीतारमण जी ने 24 का फाइनेंस बजट रखते हुए इस देश के युवा के लिए, इस देश को आगे बढ़ाने के लिए, स्किल डेवलपमेंट के लिए, अनएम्प्लॉयमेंट को दूर करने के लिए मोर ट्रांसपेरेंसी के साथ ये बजट को लाया है। ये बिल में जो कॉरपोरेट एक्ट के बारे में बार बार हमारा सांसद लोग बात कर रहे हैं, उन लोगों को मैं ये बताना चाह रहा हूँ, we brought transparency in the income tax wing and as well as in the other departments also, due to which the persons, those who respect. તો તમે નિહાળી રહ્યા હતા ત્યારે ફિલહાલ જે આક્ષેપબાજી વગેરે થઈ રહ્યા હતા, તો સરકારે કયા પ્રકારે જે ખાસ કહી શકાય કુસ્તીબાજોને સપોર્ટ કર્યા છે તે માહિતી અત્યારે મનસુખ માંડવિયા સદનમાં આપી રહ્યા હતા. જે રીતે વિપક્ષ દ્વારા અમુક આક્ષેપો કરવામાં આવ્યા કે ભેદભાવ રાખવામાં આવે છે, બરાબર તેમને સાર સંભાળ નથી રખાઈ, તેમની સહાય નથી કરાઈ, તો આને લઈને પણ અહીંયાથી ખાસ તેમના તરફથી જે સંબોધન હતું તે ખાસ તમને મળ્યું. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ બંધ થઈ ગયા છે આ બધાની વચ્ચે, તો એક વખત નજર કરી લો તમે ક્લોઝિંગ પર. 24,315 ભવ્ય શોર્ટ કવરિંગ દિવસના ઉચ્ચતમ સ્તરો પર બંધ થયા આપણે 24,315 પર, એટલે કે 1.25% વધુની મજબૂતી સાથે 24,337ના હાઈ બન્યા અને 315નું ક્લોઝ તમને જોવા મળે છે. તે દિવસના ઉચ્ચતમ સ્તરોથી નજીક, અને આવી સ્થિતિમાં તમને 322 પોઈન્ટની નેટ તેજી આજના દિવસે નિફ્ટી બતાવી રહ્યો છે. પોતાની 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી બહુ જ સરસ સપાટ લીધા. હવે આવી સ્થિતિમાં 450-500ના રેઝિસ્ટન્સ એરિયાને નજીક ધીરે ધીરે વધી રહ્યા છીએ, તો આ એક ટેન્શન હવે ખાસ મેનેજ કરીને રાખવાનું રહેશે. બેંક નિફ્ટીએ છેલ્લે બહુ સરસ ક્લોઝ આપ્યું છે, તમને ભવ્ય શોર્ટ કવરિંગ બતાવ્યું. જે આપણે પ્રોબ્લેમની વાત કરતા હતા, જે 800નું લેવલ હતું મહત્વનું, તેને ઉપર નીકળી ગયા, 50,000ને ઉપર નીકળી ગયા. ઇનફેક્ટ 50,292 એટલે કે 300ના હાઈ બનાવ્યા અને છેલ્લું ક્લોઝ તમારું 119નું જોવા મળે છે. તો આ સ્થિતિમાં ઉપલા સ્તરોથી જે રીતે થોડા ખાસ ઘટતા તમને જોવા પણ મળેલા હતા. મિડકેપ અને સ્મોલ કેપ પર નજર કરી લો. આજનું ક્લોઝ એવું બતાવે છે છેલ્લે બહુ જ સરસ તેજી આવી, શોર્ટ કવર થયા. નહીં તો એક સમય ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ આવ્યું હતું મિડકેપ અને સ્મોલ કેપમાં 2.5%, મિડકેપ સ્મોલ કેપ 3.5%, સારી તેજી જોવા મળી છે. એટલે છેલ્લે ક્લોઝિંગ આપણું સારું થયું છે તેવું સ્પષ્ટ આપણને જોવા મળી રહ્યું છે. તો આવી સ્થિતિમાં આપણી સાથે નિમેશ તો જોડાયેલા છે અને આપણી સાથે હવે મોનાર્ક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ જોડાઈ રહ્યા છે. અર્પણ, આપનું પણ સ્વાગત. સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન. સેટઅપ સમજવાની કોશિશ કરીએ. શોર્ટ કવરિંગ થઈ રહ્યા છે, મહત્વની મૂવિંગ એવરેજીસ ડેઇલી ચાર્ટ્સ પર આવી ગઈ, ત્યાંથી સપોર્ટ લેવાની કોશિશ બેંક નિફ્ટીએ આજે કરી. નિફ્ટીએ પણ સફળતા થોડી બતાવી છે 50 દિવસની મૂવિંગ એવરેજથી. આવી સ્થિતિમાં આજના ક્લોઝને અને બેંક નિફ્ટીની એક્સપાયરીને કઈ રીતે જુઓ છો? અર્પણ, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. યસ, ફર્સ્ટલી જે નિફ્ટીમાં મંડેના દિવસે જે શાર્પ સેલ ઓફ આવ્યું હતું, જે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, એ પછી ગઈકાલે પણ ઉપરના લેવલથી તમને પ્રોફિટ બુકિંગ, ઉપરના લેવલથી તમને થોડું પોઝિશન્સ, લોંગ પોઝિશન એક્ઝિટ થતી અને લોંગ અનવાઇન્ડિંગ થતું તમને જોવા મળ્યું હતું. પરંતુ ગઈકાલે ડે બિફોર યસ્ટરડેના લોઝને હોલ્ડ કર્યા હતા અને આજના દિવસે બીકોઝ ગ્લોબલ ક્યુઝ પોઝિટિવ સાઇડ પર હતા, તો એ પછી એક ગેપ અપ પછી તમને થ્રુ આઉટ ધ ડે ગેપ અપ સસ્ટેન થતો જોવા મળ્યો હતો. જે હાઈ બીટા સેક્ટર, રિયાલિટી સેક્ટર, મેટલ સેક્ટર, એ બધામાં તમને શોર્ટ કવરિંગ મોમેન્ટમ બનતું જોવા મળ્યું હતું. બેંક નિફ્ટીની આજના દિવસે એક્સપાયરી હતી, તો બેંક નિફ્ટી તો બી થોડું સબડ્યુડ હતું. ઓલ્ધો ક્લોઝિંગ બેઝિસ 50,000ના લેવલની ઉપર ક્લોઝ આપવામાં સક્ષમ રહ્યું હતું. નિફ્ટી પણ 24,300ના લેવલની આસપાસ ક્લોઝ આપવામાં સક્ષમ રહ્યું હતું. સો આ બધા ફેક્ટર જે છે ઇન્ડિકેટ કરી રહ્યા છે કે શોર્ટ ટર્મમાં તમે ફોર નેક્સ્ટ ડે ઓર ટુ તમે હજુ પણ આ પુલબેક અપસાઇડ પર કન્ટિન્યુ થાય એવું એક્સપેક્ટેશન રાખી શકો છો. ઉપરની સાઈડ પર નિફ્ટી તમને 24,500 સુધીનું શોર્ટ કવરિંગ મૂવ બાય ધ ટાઈમ ફ્રાઈડે કરતી જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટીમાં 51,500 થી 51,700 સુધીના અપસાઇડના શોર્ટ કવરિંગ મૂવ તમે બેંક નિફ્ટીમાં એક્સપેક્ટ કરી શકો છો. પરંતુ જે આજના દિવસનું જે એક સ્ટાર સેક્ટર હતું એ હતું મેટલ સેક્ટર. મેટલ ઇન્ડેક્સ જે રીતે એક પોઝિટિવ કેન્ડલસ્ટિક સાથે જે ક્લોઝ આપ્યો છે એ ઘણું એન્કરેજિંગ છે. અને કરંટ લેવલથી મેટલ ઇન્ડેક્સ તમને કરંટ લેવલથી 9400 to 9500, દેટ મીન્સ કરંટ લેવલથી 4 to 5%ની અપસાઇડ ઇન્ડેક્સ લેવલ પર તમે એક્સપેક્ટ કરી શકો છો. અને સ્ટોક સ્પેસિફિક લેવલ પર પણ તમે વેદાંતા, હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કોપર, આ બધા જે મેટલ સેક્ટરના જે કાઉન્ટર્સ જે છે એને તમે પોઝિટિવ બાયસ સાથે ટ્રેડ થતા જોઈ શકો છો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બાયસ જે છે તે બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. અર્પણ, હવે આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી, ગવર્નર સાહેબ બોલશે, આ તે બધા એક્શનની વચ્ચે સ્ટોક્સ કયા તમે પસંદ કર્યા છે આજે?
સો યસ, સૌથી પહેલા આપણે જે રીતે વાત કરી કે મેટલ સેક્ટર એક પોઝિટિવ ફોર્મેશન સાથે ક્લોઝ આપ્યું છે. વેદાંતાએ જે એના ગેપ ઝોન હતા, ફ્રાઈડે પછી જે મંડે ઓપન થયો હતો, એ ગેપ ઝોન હતા, એ ગેપ ઝોન ની અંદર એણે ક્લોઝ આપ્યું છે અને જે રિવર્સલ કેન્ડલસ્ટિક સાથે ક્લોઝ આપતું આજે તમને જોવા મળ્યું છે. સો વેદાંતા તમે 430 to 432 ના ઝોનની વચ્ચે અક્યુમ્યુલેટ કરી શકો છો. નીચેની સાઈડ પર 420 રૂપીસના તમે સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 450 રૂપીસ સુધીના અપસાઇડના ટાર્ગેટ વેદાંતા માટે એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે કોલ જે રહેશે એ બેન્કિંગ સેક્ટરમાંથી રહેશે, એ રહેશે એચડીએફસી બેંક સોરી આઈસીઆઈસીઆઈ બેંક રહેશે. આઈસીઆઈસીઆઈ બેંકે પણ આજે એક પોઝિટિવ ફોર્મેશન સાથે ક્લોઝ થતો તમને જોવા મળ્યો હતો. થ્રુ આઉટ ધ ડે સબડ્યુડ મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યો હતો, પરંતુ જે કેન્ડલસ્ટિક પર જે ફોર્મેશન જે સપોર્ટ લેવલ પાસે સપોર્ટ લઈને એણે એક સ્ટ્રોંગ રિવર્સલ કેન્ડલસ્ટિક સાથે ક્લોઝ આપ્યું છે. 1173ના કરંટ લેવલ પર તમે આઈસીઆઈસીઆઈ બેંકને બાય કરી શકો છો. નીચે 1155ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 1200 રૂપિયા સુધીના શોર્ટ કવરિંગ મૂવ તમે આઈસીઆઈસીઆઈ બેંકમાં એક્સપેક્ટ કરી શકો છો. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ વેદાંતા અને આઈસીઆઈસીઆઈ તથા એચડીએફસી બેંક પણ ફોકસમાં. અચ્છા, એચડીએફસી માટે સ્ટોપ લોસ અર્પણ પ્લીઝ રિપીટ કરશો. આઈસીઆઈસીઆઈ નો Yes, કોલ રહેશે. ICICI આઈસીઆઈસીઆઈ માટેનો સ્ટોપ લોસ જે રહેશે 1155. 1155ના સ્ટોપ લોસ સાથે આઈસીઆઈસીઆઈ બેંક અને વેદાંતા બે રેકમેન્ડેશન્સ તમને અહીંયાથી જોવા મળી રહ્યા છે. બંને પર નજર આપણે ખાસ રાખવાની રહેશે. આગળ વધીએ. મિડ કેપ અને સ્મોલ કેપમાં બહુ સરસ ખરીદદારી આવી. આજના દિવસે છેલ્લું તમે ક્લોઝ જુઓ તો એમાં જે પ્રકારે રિકવરી આવી છે, નિમેશ તમે શરૂઆતમાં જ ઓપનિંગ કમેન્ટ્રીમાં કહી રહ્યા હતા કે ડીઆઈએસની ખરીદદારી આવવા લાગી છે, તેનાથી ઇફેક્ટ આવશે અને સ્વાભાવિક આપણે જાણીએ છીએ આવશે તો સૌથી વધારે મિડ કેપ અને સ્મોલ કેપમાં આવશે અને બહુ બમ્પર તેજી છેલ્લે આવતી જોવા મળી. થોડા ચાર્ટ પણ સમજાવો અને સાથે સાથે જે તેજી છે સસ્ટેનેબલ કેટલી છે તે પણ આપણે સાથે સમજી લઈએ. નિમેશ સર, અનમ્યુટ કરવું પડશે. જી સર, મને લાગે છે કદાચ હજુ પણ અવાજ આવી નથી રહ્યો સર આપનો. મે બી એક વખત ફરી એકવાર આપના પાસે આવીશું. પણ મિડ કેપ અને સ્મોલ કેપ તમે જુઓ તો બહુ જ સરસ રિકવરી ઇનફેક્ટ આજે જોવા મળી હતી અને છેલ્લે તમે જોયું હોય તો એટલી સરસ રિકવરી હતી કે આજના જે લો હતા 17,972 ત્યાંથી છેક 18,413ની સ્મોલ કેપની રેન્જ બની અને 56,054થી 56,936ની રેન્જ બની. એટલે ઓલમોસ્ટ 1000 પોઈન્ટ આસપાસ મિડ કેપમાં રિકવરી જોવા મળી. નિમેશ, તમારા પાસે આવીએ મિડ કેપ સ્મોલ કેપ માટે. જે પ્રમાણે મિડ કેપ અને સ્મોલ કેપ છે, યસ વેલ્યુએશન થોડો કન્સર્ન છે મારા માટે. અને જે પ્રમાણે ખાસ કરીને આપણે પરિણામો આવતા જોયા છે, ક્યાંક ને ક્યાંક અપેક્ષા કરતાં ઘણી બધી જગ્યાએ જે છે એ પરિણામો અપેક્ષા પ્રમાણે નથી આપ્યા અથવા જે મોમેન્ટમ જે છે થોડું મિસ થતું જોવા મળ્યું છે. ક્વાર્ટર 4 ની અંદર પણ આવું જોવા મળ્યું હતું ને ક્વાર્ટર 1માં પણ જે છે એ આ રીતનું જોવા મળ્યું છે. ડેફિનેટલી લિક્વિડિટીના હિસાબે એક સ્ટ્રોંગ રેલી જોઈ ચૂક્યા છે, પરંતુ મારું માનવું છે કે ક્યાંક ને ક્યાંક મિડ કેપ અને સ્મોલ કેપમાંથી થોડું પ્રોફિટ બુક કરી અને લાર્જ કેપની અંદર જો આપણે ફોકસ કરશું તો આઈ થિંક જ્યારે પણ માર્કેટની અંદર ઘટાડો આવશે ત્યારે રિબાઉન્ડ આવશે, લાર્જ કેપ મને લાગે છે કે આઉટપરફોર્મ કરશે વધારે. એટલે થોડો કોશિશ શું છે મિડ કેપની અંદર, અને મારી સલાહ રહેશે કે મિડ કેપ સ્મોલ કેપમાં ક્યાંક ને ક્યાંક થોડુંક જો સારો નફો મળતો હોય તો કોઈ પ્રોફિટ બુક કરવું પણ કોઈ ખોટું દેખાઈ નથી રહ્યું. થોડા કોશિશ સાથે મિડ કેપ સ્મોલ કેપની અંદર હું પ્રોફિટ બુક કરવાની સલાહ આપું. મિડ કેપ સ્મોલ કેપ થોડું પ્રોફિટ બુક કરવું જોઈએ. કોશિયસ વ્યૂ થોડો ઘણો અહીંયાથી ખાસ જરૂર બનતો જોવા મળી રહ્યું છે, તો આ સ્થિતિ પર આપણે ખાસ નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ અને બીજા સ્ટોક સ્પેસિફિક જે રેકમેન્ડેશન્સ અને ચર્ચાઓ છે તે એના ઉપર ફોકસ કરીએ. બાટા ઇન્ડિયા પર ફોકસ અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. અર્પણ, તમારા પાસેથી આવીશું બીકોઝ બાટામાં આજે નંબર્સ જે ગઈકાલે આવ્યા ત્યારબાદ આજે શરૂઆતથી જ રિએક્શન થોડું ખરાબ હતું અને ત્યારબાદ હવે જે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે તેને કઈ રીતે મૂલવવું તે સમજવું જરૂરી છે. ચાર્ટ્સ અર્પણ તમને કેવા લાગી રહ્યા છે બાટા? સો બાટા એક નેગેટિવ ફોર્મેશન સાથે આ વીકમાં કરન્ટલી ટ્રેડ થઈ રહ્યો છે. જે તમે વાત કરી કે રિઝલ્ટ રિએક્શન, એક વાયલન્ટ રિઝલ્ટ રિએક્શન તમને આવતું જોવા મળ્યું હતું અને એના જે લોંગ ટર્મ મૂવિંગ એવરેજ 200 ડે મૂવિંગ એવરેજ 1500ના લેવલની આસપાસ હતા, એની નીચે પણ ગઈકાલે ક્લોઝ થયો હતો અને એ જ રીઝનના કારણે આજના દિવસે પણ થોડો તમને નેગેટિવ બાયસ સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. સો ટાઈમ બિંગ તમને થોડું
નેગેટિવ મોમેન્ટમ કે પ્રોફિટ બુકિંગ વાળા મોમેન્ટમ સાથે ટ્રેડ થતો જોવા મળી શકે છે, બીકોઝ નોટ ઓનલી ઓન ધ ડેલી ચાર્ટ પરંતુ વીકલી ચાર્ટ પર પણ તમને એક નેગેટિવ ફોર્મેશન સાથે ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. FMCG પેક ઓવરઓલ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવથી તમારે બાય કરવું હોય તો તમે HUL અને ITCના કાઉન્ટરને ધ્યાનમાં રાખી શકો છો. બાટા છે, મેરિકો છે, એ બધા કાઉન્ટરને ટાઈમિંગ તમે અવોઇડ કરી શકો છો. ઓકે, સો મેરિકો વગેરે બાટા બધાને અવોઇડનો વ્યૂ બની રહ્યું છે, નજર રાખીશું. અને આ સરે જ એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય ગયો છે. વિરામ લઈ અને વિરામ બાદ આપણી આ ચર્ચાને આગળ વધારીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ મહત્વપૂર્ણ જે સ્ટોક્સ છે, લેવલ્સ છે, આ બધાની ચર્ચા આગળ વધારીએ. નેક્સ્ટ સ્ટોક આપણા ધ્યાન પર છે તે છે અહીંયાથી ખાસ ટાટા પાવર. નંબર્સ બાદનું રિએક્શન સ્ટોકમાં જોવા મળેલું છે. નંબર્સ આમ જોવા જાવ તો નફો ઘટ્યો, પણ આવક અને બાકી બધા નંબર્સ સારા આવ્યા છે. આવી સ્થિતિમાં આ જે એનર્જી ડિસ્ટ્રીબ્યુશન કરતી કંપનીઓ છે, આ સેક્ટરને નિમેશ તમે કઈ રીતે સમજો છો તે ખાસ હવે અહીંયાથી આપણે ધ્યાન રાખવાનું રહેશે. તો ટાટા પાવરના નંબર્સ બાદ બ્રોકરેજ હાઉસીસ પણ ડિવાઇડેડ છે. સ્ટોકમાં રિએક્શન પણ એ રીતનું હતું અને આ જે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ છે, ડિસ્કોમ્સ જેને આપણે કહીએ છીએ, તેને હવે કઈ રીતે જુઓ છો તમે? એનર્જી ડિમાન્ડ એક સ્ટ્રોંગ મોમેન્ટમમાં છે અને 2027 સુધી આ એક ડિમાન્ડ જે છે એ 400 ગીગાવોટ સુધીની જે છે એ પહોંચશે એવું એક અનુમાન લાગવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે આપણી એનર્જી પ્રત્યેની રિક્વાયરમેન્ટ દિવસે ને દિવસે વધી જાય છે, પ્લસ ઈવી જે અત્યારે આકાર લઈ રહ્યું છે, એનર્જી ડિમાન્ડ જે છે એમાં ઉત્તરોત્તર વધારો થવાનો છે. પ્લસ અત્યારે ગવર્મેન્ટનું જે પ્રમાણેનું ફોકસ છે 24 અવર્સ વીજળી અને ભારતના દરેક ખૂણાની અંદર, તો આ બધી વસ્તુથી કન્ટિન્યુએશન જે છે એ એનર્જીનું રહેવાનું જ છે. કંપની ખાસ કરીને સોલાર ઉપર, રિન્યુએબલ એનર્જી ઉપર ઘણું જ ઇન્વેસ્ટ કર્યું છે. મારું માનવું છે કે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ડેફિનેટલી આ બધી વસ્તુ એક રિવોર્ડિંગ છે. અગર વેલ્યુએશનની વાત કરીએ તો સ્ટોક અત્યારે જે પ્રમાણે વેલ્યુએશન ઉપર ટ્રેડ થઈ રહ્યો છે, થોડો મોંઘો દેખાઈ રહ્યો છે. પરફોર્મન્સ ડેફિનેટલી સ્ટ્રોંગ છે, પરંતુ એક લાંબા ગાળાનો વ્યૂ રાખી અને ચોક્કસપણે આ કાઉન્ટરની અંદર ખરીદી કરીને ચાલુ છે. નીચેની તરફ મારું માનવું છે કે જે સપોર્ટ એરિયા બની રહ્યા છે એ 380 આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. અને જો અહીંથી કંઈ 10% એક કરેક્શન જોવા મળે છે તો આઈ થિંક એક ટાટા પાવરની અંદર એક સ્ટ્રોંગ એન્ટ્રી પોઈન્ટ બની શકે છે. ઓકે, સો ટાટા પાવર માટેનો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. સ્ટોકમાં જબરદસ્ત એક્શન આજે જોવા આપણને મળ્યું હતું. આગળ વધીએ બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કે જેમાં આજે સારો બઝ હતો, એમાંથી એક છે અમારા રાજા. હવે અમારા રાજાની અંદર અર્પણ આપણે બહુ લેટલી લિમિટેડનેસ જોઈ છે, પણ પછી હવે બજેટ પછી ફરી એકવાર થોડા સ્પાઇક્સ આવવાના શરૂ થયા. આજે તમે જુઓ તો 2.5% ઉપર છે, 1574ના ટોપ બનાવ્યા, 1500નું ક્લોઝ છે. અમારા રાજા કઈ રીતે સમજવાનું રહેશે આપણે? તો એ અમારા રાજા બેટરી, હવે તો એનું નામ પણ ચેન્જ થઈ ચૂક્યું છે, એનર્જી જે નામ બની ગયું છે. એક લાસ્ટ એક મેજર સ્પાઇક જે 4th of June પછી એક મેજર સ્પાઇક તમને જોવા મળ્યો હતો. 1000ના લેવલથી ઉપરની સાઈડ પર 1700-1800 રૂપિયાના લેવલના હાઈઝ બનાવ્યા હતા અને 1800 રૂપિયાની આસપાસ હાઈઝ બનાવ્યા પછી છેલ્લા ઘણા સમયથી એક કોન્સોલિડેશન ફેઝમાં ચાલી રહ્યો છે. આજના દિવસે પણ એક ઉપરના 1500ના લેવલથી જ તમને એક પુશબેક આવતું જોવા મળ્યું હતું. 1550ના લેવલથી તમને પુશબેક આવતું જોવા મળ્યું હતું. સો ચાન્સીસ છે કે તમને આ કાઉન્ટર થોડું કોન્સોલિડેશનમાં જ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. ટાઈમિંગ અને જે રીતે એક પેટર્ન બનાવી રહ્યું છે કે નીચેની સાઈડ પર 1400 રૂપિયા અને ઉપરની સાઈડ પર 1780-1800 રૂપિયા, આ 400 રૂપિયાની રેન્જમાં તમને કોન્સોલિડેટ થતું જોવા મળી શકે છે. સો બેટર છે કે તમે અગર ફ્રેશ ટ્રેડ લઈ રહ્યા હોય તો તમે ટાઈમિંગ અવોઇડ કરી શકો છો. અને તમારી પાસે ઓલરેડી હોલ્ડિંગમાં હોય તો તમારા હોલ્ડિંગમાં જરૂરથી હોલ્ડ કરો, પરંતુ ફ્રેશ ટ્રેડ માટે અવોઇડ કરી શકો છો. અવોઇડનો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ આપણે આ કાઉન્ટર પર. મેજર એક્શન તમને જોવા મળી રહ્યું છે અમારા રાજામાં. અત્યારે અવોઇડનો વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક જે સર આજે ખાસ ફોકસમાં હતો, નિમેશ તમારા પાસે લઈને આવીશું લુપિન. પરિણામો બાદનું રિએક્શન સ્ટોકમાં જોવા મળેલું છે. ઓબ્વિયસલી થોડું પ્રોફિટ બુકિંગ હતું, પણ નંબર જોવા જાવ તો તમને સારા જોવા મળ્યા છે. એબીટામાં પણ બહુ બ્રિલિયન્ટ નંબર છે. ઇનફેક્ટ માર્જિનમાં પણ સારો સુધારો છે અને ફાર્મા કંપનીઓમાં આવા પ્રકારના નંબર્સ એક જોવા જાવ તો એન્કરેજિંગ કહેવાય. લુપિનને કઈ રીતે જોજો સર તમે?
એક ઘણા જ એક્સેલન્ટ નંબર આપ્યા છે અને હવે આપણે ફાર્મા સેક્ટરની અંદર વર્સ્ટ ઇઝ ઓવર એવું કહી શકીએ ને. જે પ્રમાણે પાછલા 2 ક્વાર્ટર છે ગ્રેજ્યુઅલી ડિમાન્ડ સિનારીઓ પણ એક સારો ઇમ્પ્રુવ થયો છે અને જે માર્જિન ઉપર દબાણ હતું પર્ટિક્યુલરલી ઇન યુએસ માર્કેટ ત્યાંથી પણ ઘણા રાહતના સમાચાર આવ્યા છે. એટલે આઈ થિંક આગળ જતા ફાર્મા કંપનીઓ ઘણું સારું કરી શકે એવી પોસિબિલિટી મને દેખાઈ રહી છે. લુપિને ડેફિનેટલી એક સારા રિઝલ્ટ આપ્યા છે. ચાર્ટ સ્ટ્રક્ચર પર ઘણું સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે, એક સ્ટ્રોંગ મોમેન્ટમ બિલ્ડઅપ થઈ રહ્યું છે અને મારું માનવું છે કે જો આપણે 6 થી 8 મહિનાનો વ્યૂ લઈ અને ચાલીએ તો ઉપરમાં 2450 થી 2500 રૂપિયા સુધીના લક્ષ્યાંક લુપિનમાં જોવા મળે એ પોસિબિલિટી સ્ટ્રોંગલી દેખાઈ રહી છે. એટલે અહીંથી 20% અપો માટે લુપિનની અંદર દરેક ઘટાડે ખરીદી કરવાની હું ભલામણ કરું. તો લુપિન માટે વ્યૂ આ પ્રમાણે દરેક ઘટાડે ખરીદી કરવા માટેનું એક્શન અહીંયાથી ખાસ બનતું આપણને જોવા મળી રહ્યું છે, જેને નજરમાં રાખવાનું રહેશે. આવો આગળ વધીએ. નિફ્ટી મેટલ પર એક વખત અર્પણ આપણે ખાસ સમજીએ, બિકોઝ હાલત ખરાબ થઈ જાય છે આ બધા જ સ્ટોક્સની અને મેટલ સ્ટોક્સમાં એક સાથે વેચવાલી પણ બહુ હેવી આવતી જોવા મળે છે. હવે આજે તમે નજર કરો તો ફરી એકવાર જે છે તે ખાસ એક્શન લિમિટેડ બનતું જોવા મળ્યું. હવે જો આમ તો સેક્ટોરિયલ ઇમ્પેક્ટ બધામાં તેજી હતી, પણ જો ઉપલા સ્તરોથી વેચવાલી વારંવાર આવી જાય છે તો શું કરવું? મેટલ સ્ટોક્સને ચાર્ટ્સ પર કઈ રીતે જુઓ છો તમે? So yes, metal index overall અગર આપણે વાત કરીએ તો બ્રોડર ટાઈમ ફ્રેમમાં 8700 to 10000 એક 1300 ની રેન્જમાં કોન્સોલિડેટ કરી રહ્યો છે એન્ડ મેટલ ઇન્ડેક્સ અને મેટલ સ્ટોક્સનો બીટા છે ઘણો હાઈ છે. દેટ મીન્સ એમાં વોલેટિલિટી બહુ વધારે રહેતી હોય છે અને પ્લસ ગ્લોબલી કનેક્ટેડ સ્ટોરી હોય છે એમાં. તો ગ્લોબલ પ્રાઇઝીસ, ગ્લોબલ કોમોડિટી પ્રાઇઝીસમાં કંઈ પણ ઉતાર ચઢાવ આવે કે ગ્લોબલ જીઓપોલિટિક્સ કે જેમ કે આપણે મંડે પણ જે રીતે જોયું કે ગ્લોબલી લિંક કોઈ પણ ન્યૂઝ અગર આવે છે તો મેજરલી ઇમ્પેક્ટ મેટલ સ્ટોક્સમાં તમને આવતું જોવા મળતું હોય છે. તો એ રીઝનના કારણે મેટલના સ્ટોક્સ થોડા વોલેટાઇલ જરૂરથી તમને જોવા મળી શકે છે, પરંતુ કરંટ લેવલથી એક બાયસ તમે પોઝિટિવ સાઇડ પર રાખી શકો છો. બીકોઝ પરમ દિવસે જે મંડેના દિવસે જે કરેક્શન આવ્યું હતું એ મંડેના દિવસે કરેક્શનમાં 8800ના લેવલની આસપાસ બોટમ બનાવીને ત્યાંથી મેટલ ઇન્ડેક્સ એક સ્ટ્રોંગ રિવર્સલ આપ્યું છે. આજના દિવસે લાસ્ટ 2 દિવસના હાઈને નીકાળીને એની ઉપર એને ક્લોઝ આપ્યું છે, જે ઇન્ડિકેટ કરે છે કે કરંટ લેવલથી પણ ઉપરની સાઈડ પર તમે મેટલ સ્ટોક્સમાં અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. મેટલ સેક્ટરમાંથી જે ટોપ પિક જમાવાનો રહેશે વેદાંતા, આજે ઓલરેડી અમે કોલ આપ્યો છે. પ્લસ એના સિવાય પણ અગર તમારે કોઈ મેટલ સ્ટોક્સને ધ્યાનમાં રાખવા હોય તો હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કોપર એઝ વેલ એઝ NMDC, આ 3-4 સ્ટોક જે છે એ બધા સ્ટોક્સને તમે લોંગ સાઇડ માટે ધ્યાનમાં રાખી શકો છો ફ્રોમ ધ મેટલ પેક. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. મેટલ, વેદાંતા પર્ટિક્યુલરલી આ બધાને આપણે ખાસ ધ્યાન પર રાખવા જરૂરી બની રહ્યા છે. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક કે જેમાં આજે સારો બઝ બનતો જોવા મળ્યો આમાંથી એક છે L&T ફાઇનાન્સ. નંબર્સ બાદનું રિએક્શન અને બાકી સ્થિતિઓ, NBFCs આમ પણ રેટ સેન્સિટિવ સ્ટોક્સ બધા જ ફોકસમાં રહેશે, બિકોઝ ગવર્નર સાહેબ હવે કંઈ પણ કમેન્ટ્રી આપે છે અને જે ગ્લોબલ ટેન્શન છે તેને જોતા ભારતીય ઇકોનોમી પર શું બોલે છે તે ખાસ મહત્વનું. તો L&T ફાઇનાન્સ પર ખાસ નજર રહેશે. સર નિમેશ, તમારા પાસે આવી આવતીકાલ માટે બહુ મહત્વપૂર્ણ. આજે 0.5%, 1.5% આસપાસની તેજી હતી. 174.40 સુધી L&T ફાઇનાન્સ જતો જોવા મળ્યો. નિમેશ, ડેફિનેટલી જે પ્રમાણે ગઈકાલે પાર્લામેન્ટની અંદર જે ઇન્ડેક્સેશનને લઈને જે કંઈ પણ જાહેરાત કરવામાં આવી છે, એક સેન્ટિમેન્ટ ડેફિનેટલી સારું કરે છે અને પર્ટિક્યુલરલી રિયલિટી સ્પેસ અને હાઉસિંગ ફાઇનાન્સ સ્પેસની અંદર લોકોને જે કંઈ પણ પાછલા ઇન્વેસ્ટમેન્ટમાં છે વધારે ટેક્સ નહીં ભરવું પડે, ઘણા રાહતના સમાચાર છે. અને એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટને કારણે હવે જો કે હવે નવી પ્રોપર્ટી તમે પરચેસ કરશો તો એના ઉપર નવી ટેક્સ રિજીમેન્ટ લાગુ પડશે, પરંતુ એટલીસ્ટ પાછલા જે કંઈ પણ પરચેસ કરેલા છે એના પર બહુ મોટી લોકો જલ્દી વેચવાની છે એ એક રાહતપૂર્ણ સમાચાર કહી શકાય. સેન્ટિમેન્ટલ બુસ્ટનું કામ કરે છે અને જો RBI દ્વારા કોઈ પણ જાતનું ઇન્ટરેસ્ટ રેટ કટ કરવામાં આવે છે તો એની એક સીધી પોઝિટિવ ઇમ્પેક્ટ હાઉસિંગ ફાઇનાન્સ સ્પેસ ઉપર અને NBFC સ્પેસ ઉપર જોવા મળશે. એટલે વ્યૂ મારો જે છે કરંટ લેવલથી L&T ફાઇનાન્સની અંદર બુલિશ છે. આવતા 6 મહિનાની અંદર આપણે મિનિમમ એક રેટ કટની આશા જે છે પર્ટિક્યુલરલી ભારતની અંદર રાખી શકીએ છીએ, કારણ કે ઇન્ફ્લેશન ઘણું જ કંટ્રોલમાં છે, ગ્રોથ મોમેન્ટમ પણ સારું છે અને જો ગ્લોબલ માર્કેટની અંદર ખાસ કરીને અમેરિકા તરફથી જો કોઈ પણ જાતનો રેટ કટ થશે તો ડેફિનેટલી એક ભારત પણ એના પગલે ચાલશે, કારણ કે ભારતની પરિસ્થિતિ ઇન્ફ્લેશનના મામલામાં અમેરિકા કરતાં ઘણી જ સારી છે. એટલે આઈ થિંક આ બાબતની અંદર આપણે અમેરિકા કરતાં પહેલા રેટ કટ આવે એવી પોસિબિલિટી છે, પરંતુ લેટ સી ગણેશ, પરંતુ ઓલ ઓવર
કરંટ લેવલથી મને લાગે છે કે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાના હિસાબે એનબીએફસી કંપનીઓ આનાથી સારું પરફોર્મન્સ કરી શકે એવી પોસિબિલિટી દેખાય છે, કારણ કે સીધું એનું કોસ્ટ ઓફ બોરિંગ જે છે એ ગ્રેજ્યુઅલી આવતા દિવસોમાં ઓછું થશે. તમે કહી તો રહ્યા છો કે અમેરિકા પહેલાં વ્યાજદરો, પણ હવે તો આવતીકાલે ગવર્નર સાહેબ કહે તો જ હવે ભરોસો થાય એમ છે, કેમ કે છેલ્લા કેટલાય વખતથી રેટ કટ આવે છે ની વાતો બહુ સાંભળી પણ હજુ સુધી આવતું નથી. હવે અમેરિકાએ ઇમરજન્સી બેઠક બોલાવવી પડે એવી સ્થિતિ છે. જાપાનમાં આપણે જોયું હતું છેલ્લે કે કંઈક બેઠક આવી હતી એમની પણ, એટલે આપણે એવી સ્થિતિમાં તો ના જ આવીએ, પણ ઓબ્વિયસલી છેલ્લે ગવર્નર સાહેબ પરિસ્થિતિ એના કરતાં ઘણી સારી છે. અને ઇનફેક્ટ નિમેશ, ગવર્નર સાહેબને છેલ્લે અવોર્ડ પણ બહુ સારો મળ્યો હતો, એટલે મને લાગે છે કે ક્લિયરલી બીજા બધા જે ખાસ સેન્ટ્રલ બેંક્સના ચેરપર્સન છે એ કદાચ ગવર્નર સાહેબને પણ ફોલો કરતા હોય એવું પણ બને, જે તમે કહી રહ્યા હતા એ વાત. બટ ઓબ્વિયસ, કારણ કે ઇન્ડિયાની પરિસ્થિતિ તમે 2020 પછી જુઓ તો એક સુપર પરફોર્મન્સ જે છે ઇન્ડિયન ગવર્મેન્ટ આરબીઆઈ આપેલું છે, અને અત્યારે આપણે લીડ કરી રહ્યા છીએ, તો બધા આપણે જ ફોલો કરવાના છે, એટલે શરૂઆત આપણાથી જ કરવી જોઈએ. ડેફિનેટલી તો શરૂઆત તો કરવી જોઈએ, બટ લેટ સી ગવર્નર સાહેબ અગેન થોડા હવે બુલિશ બની જાય એક નવી પર તો વધારે મજા આવે, બટ લેટ સી શું મૂવ આવતા જોવા મળે છે. પણ એક પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના ચાર્ટ જોઈ લઈએ એક વખત, ખાસ તમારા પાસે આવીશું અર્પણ, બીકોઝ નંબર્સનું રિએક્શન સ્ટોકમાં જોવા મળ્યું અને ત્યારબાદ ચાર્ટ્સ જે છે તે થોડા એક્ટિવેટેડ હતા. સો આવક 8.3% વધી છે, નફો 17.2% વધ્યો છે, એબિટા તમે જુઓ 24.4% વધ્યા છે, અને માર્જિન પર્ટિક્યુલરલી કે જેમાં પણ તમને એક્સપાન્શન જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના ચાર્ટ્સ તમને કેવા લાગી રહ્યા છે અર્પણ? તો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં વીકલી એઝ વેલ એઝ ડેલી ચાર્ટમાં એક ફ્રેશ બ્રેકઆઉટ બનતું જોવા મળી રહ્યું છે. આજથી 2 વીક પહેલા 4000ના લેવલની ઉપર એને જે બ્રેકઆઉટ આપ્યું હતું, એક સ્ટ્રોંગ વોલ્યુમ વિથ વોલ્યુમ બ્રેકઆઉટ હતું. લાસ્ટ વીકમાં થ્રુઆઉટ ધ વીક લાસ્ટ વીકમાં આફ્ટર વેનસડે તમને એક ઉપરના લેવલથી પ્રોફિટ બુકિંગ બનતું જોવા મળ્યું હતું, પરંતુ અગેન જે રીતે એની અપસાઇડ રેઝ્યુમ કરી રહ્યું છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ઇમિડિયેટ બેઝિસ પર તમને 4520 સુધીના શોર્ટ ટર્મ ટાર્ગેટ અચીવ થતા જોવા મળી શકે છે, અને પોઝિશનની ઉપરની સાઈડ પર 4700 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ પણ તમે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ માટે એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, સો આગળ જતા પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પર આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ ટોપ લૂઝિંગ કાઉન્ટર્સમાંથી એક ખાસ અદાણી એનર્જી સોલ્યુશન્સના ચાર્ટ એક વખત ખાસ સર પણ તમારા પાસે લઈ આવું, બીકોઝ લેટલી થોડો મૂવ આવી રહ્યું છે, પણ આજે મામૂલી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું, પ્લસ અમુક ન્યૂઝ પણ હતા QIP વગેરેના જે ડિસ્કાઉન્ટ થઈ ગયા છે હવે આજે, બીકોઝ ચાર્ટ્સે ઓબ્વિયસલી 0.5% ઘટાડો બતાવ્યો. અદાણી એનર્જી સોલ્યુશન્સ અર્પણ. તો અદાણી એનર્જી સોલ્યુશન ઇઝ વન ઓફ ધ અવર ટોપિક કે કરંટ લેવલથી તમને એક સારી એવી અપસાઇડ આપી શકે છે ફ્રોમ ધ અદાણી ગ્રુપ. રીઝન બિંગ 1250ના લેવલ પર એને મલ્ટિપલ ટાઈમ રેઝિસ્ટન્સ ફેસ કર્યો છે. લાસ્ટ વીક પર પણ જે ક્લોઝ આપ્યો હતો એ 1260ના લેવલ પર ક્લોઝ આપ્યો હતો. સો પાસ્ટમાં 3 વખત 1250ના લેવલથી પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, પરંતુ લાસ્ટ વીકમાં જે સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બાઇંગ આવ્યું છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ કે અગેન એ 1250ના લેવલને બ્રીચ કરીને ફ્રેશ બ્રેકઆઉટ આપે. તો કરન્ટલી તમે અદાણી એનર્જી સોલ્યુશનના કાઉન્ટરને એક્યુમ્યુલેટ કરી શકો છો કરંટ લેવલ પર, અને 1250 લેવલની ઉપર જ્યારે પણ ક્લોઝ આવે છે ત્યારે ફર્ધર તમારી પોઝિશન્સમાં એડ કરી શકો છો, સો દેટ તમારી પોઝિશન અપસાઇડ પર એવરેજ થાય, અને ઉપરની સાઈડ પર તમે 1450 થી 1500 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ તમે અદાણી એનર્જી સોલ્યુશન માટે એક્સપેક્ટ કરી શકો છો. જણાવવાનું રહેશે કે આ જે ટાર્ગેટ છે એ પોઝિશનલ ટાર્ગેટ છે, નેક્સ્ટ 6 થી 8 મહિના માટેના ટાર્ગેટ છે, નોટ ફોર અ વેરી શોર્ટ ટર્મ કે જેને 1 થી 2 દિવસ માટે ટ્રેડ કરવા માટે. 1 થી 2 દિવસ માટે ટ્રેડ કરવા માટે આ કાઉન્ટરને તમારે અવોઇડ કરવું જોઈએ. બાય એન્ડ હોલ્ડની અગર તમારું બાયસ હોય તો જ તમારે આ કાઉન્ટર પર બાય કરવું જોઈએ. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. નજર રાખીશું અદાણી એનર્જી સોલ્યુશન્સ. સમય તે ગયો છે રજા લેવાનો. નિમેશ, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે કંઈ પણ સ્ટોકની ચર્ચા કરી છે, પર્સનલી મારો કોઈ સ્ટોકમાં હોલ્ડિંગ નથી, ક્લાયન્ટને એડવાઇસ આપેલી હોઈ શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રોને વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ સમય બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ. અર્પણ, આપના તરફથી? તો યસ, આજના દિવસે આપણે જે પણ સ્ટોક્સ, ઇન્ડેક્સિસ કે ઇન્ડેક્સ પર વ્યૂ ડિસ્કસ કર્યો છે, સિમિલર વ્યૂ અમે મારા ક્લાયન્ટ્સ, ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર અર્પણ, નિમેશ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આજના દિવસે આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે.
તો છેલ્લે શોર્ટ કવરિંગને કારણે માર્કેટમાં રંગ રાખવામાં આવ્યો છે, પણ હવે લેટ સી, આવતીકાલે બહુ મહત્વપૂર્ણ દિવસ છે. આવી સ્થિતિમાં ગવર્નર સાહેબ હવે કોઈ સરપ્રાઈઝ આપે છે કે નહીં તેના પર નજર રહેશે, પણ આજે તો ક્લોઝિંગ છેલ્લે સારું જોવા મળેલું છે. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.